ભરૂચ ભૂસ્તર વિભાગના અધિકારી નરેશ જાની અંગારેશ્વર ગામમાંથી ગેરકાયદેસર રીતે રેતી ખનન કરવામાં આવી રહ્યું હોય તેવી લોકચર્ચા પણ જોવા મળી રહી છે। ત્યારે ભરૂચ ભૂસ્તર વિભાગના અધિકારી નરેશ જાનીની ભાગીદારીમાં ભરૂચ ખાતે ગેરકાયદેસર રેતી ખનનનો વેપલો ચાલી રહ્યો હોવાનું ચર્ચા થઈ રહ્યું છે। તેમજ બીજી તરફ ગાંધીનગર ખાતે બેસેલા અધિકારીઓને પણ સમયસર હપ્તા પહોંચી જતા હોવાથી ગાંધીનગર ખાતેથી પણ અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાની બુમરાણ જોવા મળી રહી છે। ભરૂચ જિલ્લાના અંગારેશ્વર ગામમાં આવેલ સર્વે નંબર 32માં આપવામાં આવેલ પરમિટમાં ખોદકામ કરવામાં આવતું નથી, પરંતુ નદીની વચ્ચોવચ જઈને રેતી ચોટ્ટાઓ દ્વારા રેતી ખનન કરવામાં આવે છે અને રોજની 150 થી 200 ગાડી રેતી ભરીને રોયલ્ટી વગર સગેવગે કરી દેવામાં આવતી હોય છે। ત્યારે અહીં પરમિટ 10,000 મેટ્રિક ટનની આપવામાં આવેલ છે। તેથી ભૂસ્તર વિભાગના અધિકારી નરેશ એમ જાની સાહેબની ભાગીદારીમાં અંકલેશ્વરના યોગેશ વિનુ માલાણીએ આ બધા ગેરકાયદેસરનો વેપલો કરે તેવી લોકચર્ચા ઉઠવા પામી છે। તેમજ નરેશ એમ જાની સાહેબના કપિલ પ્રજાપતિ નામના મળતિયા દ્વારા રેતીનો સ્ટોક કરવામાં આવે છે। NH48 ઉપર આવેલ હિલતન હોટલની બાજુમાં AC+ RMC પ્લાન્ટમાં મોટા પાયે રેતીની સંગ્રહખોરી કરવામાં આવે છે। તેમજ બીજો સ્ટોક NH48 ઉપર આવેલ બેન્સન હોટેલની પાછળ ખોડલ સેલ્સ ખાતે કરવામાં આવે છે। નરેશ જાની સાહેબના મળતિયા દ્વારા આ સ્ટોકની રોયલ્ટી શુક્લતીર્થથી ખાડવે છે ને માલ ભરે છે। આવા ભ્રષ્ટ અધિકારીઓની ભાગીદારીમાં અંગારેશ્વર પરમિટમાંથી આ ચોરીનો વેપલો ચાલી રહ્યો છે। ત્યારે પ્રશ્ન એ થાય છે કે જો સરકારી અધિકારીઓ જ ગેરકાયદેસરના વેપલામાં ભાગીદાર બનશે તો કાયદાનું પાલન કોણ કરશે? આ જ પ્રકારના ભ્રષ્ટ અધિકારીઓ કાયદાને જ તોડીને પી ગયા છે કે શું? તેમજ ગાંધીનગર ખાતે બેઠેલા અધિકારી પણ આ મામલામાં સામેલ હોય એવું જણાઈ રહ્યું છે। જે ટ્રકમાં રેતી ભરવામાં આવે છે તેમાં GPS સિસ્ટમ હોવી જરૂરી છે, પરંતુ અહીં તો GPS સિસ્ટમ વગરની ગાડીઓ ભરવામાં આવતી હોય છે, જેના કારણે રેતી ભરેલ ગાડીઓ ક્યાંથી નીકળે છે અને આખરે ક્યાં પહોંચે છે તે પ્રશ્ન બની ગયો છે। અને જો ભરૂચ જિલ્લામાં આશા કાર્ટિંગની ગાડીની લોકેશન તથા ધન્યાવાથી લોજિસ્ટિક નામની ગાડીની લોકેશન ટ્રક ભરવામાં આવે તો ગેરકાયદેસર રીતે સ્ટોક ક્યાં કરવામાં આવે અને ક્યાંથી ક્યાં ગાડી પહોંચે તે સમગ્ર વિગત બહાર આવે તેમ છે। પરંતુ અહીં GPS સિસ્ટમની સુવિધા માત્ર કાગળ પર જ જોવા મળી રહી છે, કારણ કે GPS સિસ્ટમ વગરની ગાડીઓમાં પણ રેતી ભરવામાં આવી રહી છે। ભૂસ્તર વિભાગના અધિકારી નરેશ જાની સાહેબના ભાગીદાર એવા યોગેશ માલાણી પર પોલીસ ચોપડે ઘણા ખરા ગુના નોંધાયા છે। તેમજ રોયલ્ટી ઇન્સ્પેક્ટર અરવિંદ ઠાકોરને જાનથી મારી નાખવાની ધમકી આપવાના પ્રકરણમાં પણ યોગેશ માલાણી વિરુદ્ધ FIR થઈ ચૂકી છે। વધુમાં અનેક ગુનાહિત પ્રવૃત્તિઓમાં યોગેશ માલાણીને 4 થી 5 જિલ્લામાં તડીપાર જાહેર કરવામાં આવે છે। ત્યારે સરકારી અધિકારી એવા નરેશ જાની સાહેબ આવા લુખ્ખા તત્વોને સાથે રાખીને ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે તે કેટલા અંશે યોગ્ય છે? તેમજ શુક્લતીર્થ ખાતે સરકાર દ્વારા રેતી ખનીજના બ્લોક નંબર 1માં શ્યામ પટેલ નામના વ્યક્તિની માલિકીની પરમિટ સાઈનાથ એન્ટરપ્રાઇઝને અડીને આપવામાં આવેલ છે। ત્યારે આ બ્લોકનો આશરો લઈને 1.5 હેક્ટર જેટલો વિસ્તાર સાઈનાથ એન્ટરપ્રાઇઝ દ્વારા ખોદી કાઢવામાં આવે છે તેવી લોકશાહીએ પણ વેગ પકડ્યો છે। તેમજ સૂત્ર પાસેથી મળતી માહિતી અનુસાર આ બ્લોકમાં ખોદકામ કરવું કે નહીં તેની પરવાનગી માટે સરકાર દ્વારા વિચારણા કરવામાં આવી રહી છે તે અંગેની પ્રક્રિયા ચાલી રહી છે। હજુ સુધી સરકાર દ્વારા બ્લોકનો એન્વાયરમેન્ટ ક્લિયર સર્ટિફિકેટ આપવામાં આવેલ નથી, તેમજ છતાં રેતી માફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે રેતી ખનન કરીને પોતાનો આર્થિક સ્વાર્થ સંતોષવામાં આવી રહ્યો છે, તેમજ ગાંધીનગર સુધીના અધિકારીઓના ખિસ્સા ગરમ કરવામાં આવી રહ્યા છે। ત્યારે સમગ્ર મામલાને લઈને ભૂસ્તર વિભાગના અધિકારીઓએ પોતાની પ્રામાણિકતા સાબિત કરવી હોય તો સ્થળ તપાસ કરીને જે તે વિસ્તારની માપણી કરીને જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બની ગયું છે। જો કે અધિકારીઓએ પોતાની પ્રામાણિકતા સાબિત કરવામાં કોઈ રસ ન હોય તેવું જોવા મળી રહ્યું છે। ત્યારે અધિકારીઓ આગળ શું કાર્યવાહી કરશે તે જોવું રહ્યું। રિપોર્ટર રવિ સૈયદ, તહેલકા ન્યૂઝ, ભરૂચ।